આ ગામની કેટલી મહિલાઓને લાગણી હે તો બંધાયેલી છે મહિલા નકા આ મહિલા દાંતેલા લઈ નીકળે ને તો અમારા મોરબી જિલ્લાની પોલીસે એકે ઊભી ન રહીએ. મોરબી શું આખા ગુજરાતની પોલીસને વહમું પડી જશે. એમાં શાનમાં સમજી જાય તો કાંઈક સારું છે. જો રાજસ્થાનમાં દેવા માફ થતા હોય, મહારાષ્ટ્રમાં દેવા માફ થતા હોય તો ગુજરાતમાં કેમ નથી થતા? આ સરકાર એમ કહે ડબલ એન્જિનની, અમે તો એમ કહીએ અત્યારે સરકાર 5 એન્જિનની છે. હું સરકારને કહું છું, જો તમારામાં તાકાત હોય, તમારામાં તેવડ હોય, તમે ખેડૂતનું હિતનું ઈચ્છતા હોય તો આવો, અમારી સાથે બેઠક કરો અને અમારી જે માગણી છે એ સ્વીકારીને નિર્ણય કરો. 182 ધારાસભ્ય જો આના કાંઈ કરી ન શકતા હોય તો અમારા ખેડૂતના 182 ધારાસભ્ય થવા તૈયાર છે ને સરકારને ઉખાડી ફેંકવા તૈયાર છે. ખેડૂતોના પ્રશ્નો છે હવે ખાલી ખેડૂત સુધી સીમિત નથી રહ્યા, પણ તમામ વર્ગના લોકો છે એ જોડાઈ રહ્યા છે. કેમ કે અમારી સાથે એક ભાઈ છે, અમને તમે જોઈ શકો છો કે એમને 1 વીઘો પણ જમીન નથી, પણ છતાંય આજે આંદોલનમાં છે. પણ શું કામ છે? આપણે એમની સાથે જ વાતચીત કરી. તમારું નામ શું છે? મારું નામ લલિતભાઈ છે. હું જેતપુરનો રહેવાસી છું. પણ મને એવું લાગ્યું આ ગામ અમારું પાણીવાળું ગામ છે પહેલેથી. અહીંથી વડાપ્રધાન અમે અહીંથી બનાવીને દીધા છે. મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે અમારે 21 દી અહીંયા મુખ્યમંત્રી ગુજરાતના બનાવીને દીધા હતા, પછી વડાપ્રધાન બન્યા છે. એટલે 2 ધારાસભ્ય અમારા ગામના છે. એ જ ગામમાં આટલું બધું ઓલું કરવું પડતું હોય તો બીજા ગામની શું હાલત હોય. પણ મારું એક તો એવું છે, મારે નાસ્તાની દુકાન છે. 14 દીથી આ લોકો ઉપવાસ ઉપર બેઠા છે ને હું નાસ્તો કરીને વેચું તો મારે આ ગામને શું ઓલું લાગે. નાસ્તો ખેડૂતનું પકાવેલું મારે વેચવું છે તો મેં નક્કી કરી લીધું ત્યાંથી જ્યાં સુધી આ નાસ્તો હું વેચું ને ત્યાં સુધી આ દુકાનનું જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ને ત્યાં સુધી મારી દુકાન જ નહીં ખોલું. અચ્છા, એટલે મતલબ તમે ખેડૂતોના સમર્થનમાં તમારી દુકાન છે આટલા દિવસથી બંધ રાખેલી છે, તો પછી આમાં રોજીરોટી જે કહેવાય એ જ તમારી અત્યારે બંધ છે, તો આમાં કઈ કઈ તકલીફો છે એ તમને પડી રહી છે? રોજીરોટીમાં તો એવું છે, ખેડૂત બધી આ વસ્તુ પકાવે છે ને એ જ અમે વેચી, તો એના ગમે ત્યારે કાંઈ પણ તકલીફ પડી હોય તો એના માટે અમારે થોડુંક તો વિચારવું જોઈએ ને. તો અમે એ નક્કી કરી લીધું છે જ્યાં સુધી આનો નિરાકરણ ન આવે ને ત્યાં સુધી અમારે છાવણી મૂકીને જવાનું જ નથી ક્યાંય પણ. જ્યાં સુધી આ મહેમાનો આજુબાજુના ગામના પબ્લિકો બધાને પ્રશ્ન છે તેનું અમારે હલ કરીને જ અહીંથી જવાનું છે. ત્યાં સુધી નક્કી જ કર્યું અહીંથી ક્યાંય જવું જ નથી અમારે. અને શું લાગે છે કે આ આંદોલન છે, એક તો અત્યારે જો ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે એ તો છે જ, આ સાથે જ જેમ અત્યારે હળવદમાં પણ માર્કેટિંગ યાર્ડ છે એ બંધ કરી અને લોકો પણ આ સમર્થન કરી રહ્યા છે, એમ તમે પણ પોતાની દુકાન છે, પોતાનો જે રોજગાર છે એ બંધ રાખી અને આ આંદોલનની અંદર સમર્થન કરી રહ્યા છો, તો આમાં શું લાગે તમને? આમ ઘણીવાર પરિવાર લોકો કે કોઈએ કીધેલું છે કે આમાં તમારે શું કામ, એમ આ આંદોલન કરવાનું કારણ તમારું શું કામ? એવી રીતે કીધેલું તો હોય જ, ઘરે કહેતા તો હોય જ ને આ વસ્તુ આપણે આપણા બાલ બચ્ચાનું ને એનું વિચારો તમે. તો અમે એમ જ નક્કી કર્યું છે આ સમાજ નહીં હોય, આ ખેડૂત નહીં હોય તો આપણા બાલ બચ્ચા જમશે ખીયરે, કેવી રીતે જમશે એનું અમે વિચારી. મારો છોકરો 10 વર્ષનો એ કુલે ભણવા જાય તોય અમને એમ થાય આની 2 રોટલીનું આપણે અત્યારથી વિચારશે ને ત્યારે એ મેર આવશે, નકા આ વસ્તુ નહીં પતે. અને તમે આ આંદોલનની અંદર જોડાયા ત્યારે શરૂઆતથી જ તમે જોડાયેલા છો કે પછીથી તમે જોડાયા? શરૂઆત જ અમારા ગામમાં પહેલો પોલ નખાતો હતો ને ત્યારથી ને જોડાવેલા છીએ. પણ અમારા ગામમાં મહિલાઓને એટલો અત્યાચાર કર્યો, માણસનો એટલો અત્યાચાર કર્યો. પણ અમે હવે એવું નક્કી કરી લીધું આ આપણે કાયમ જવું, પોલીસવાળા લઈ જાય મૂકી જાય, લઈ જાય મૂકી જાય, એ કરતાં આપણે પાદરમાં બે છાવણી ખોલી તો સરકારને એમને માયકું કરશે. અમને લાગતું હતું એવું કરવું, પણ આજે જ એવું ઉઘરી ગઈ. પણ અમને એવું લાગે સારું દઈએ તો સારું હોય, નકર પછી કાંઈક જોઈશી અમે આથી આગળનું વિધિ. તમે જે પ્રમાણે કીધું કે અત્યાચાર એટલે કઈ રીતનો અત્યાચાર અત્યારે ખેડૂતો પર કે સ્ત્રીઓ પર, મહિલાઓ પર કઈ રીતનો અત્યાચાર છે એ ભોગવેલો છે? એ તો આ વિડીયોના માધ્યમથી જોયું હોય છે તમે. અણિયાળી છોકરી અમારે રોડ બ્લોક કર્યો હતો નેશનલ, એમાં તમે જોઈ તો લીધું હોય છે કેટલો ઓલું કર્યું છે. એટલે તો જે સાંજે ઉડની મેલ કેટલી આવે એ તમે જોઈજો તો ખરા. આ ગામની કેટલી મહિલાઓને લાગણી છે તો બંધાયેલી છે મહિલા નકા આ મહિલા દાંતેલા લઈ નીકળે ને તો અમારા મોરબી જિલ્લાની પોલીસે એકે ઊભી ન રહીએ. મોરબી શું આખા ગુજરાતની પોલીસને વહમું પડી જશે. એમાં શાનમાં સમજી જાય તો કાંઈક સારું છે. આ સાથે સર તમારું શું કહેવું છે આ બાબતમાં? સૌથી પહેલાં તો તમારું નામ જણાવી દો. મારું નામ મયુર જાકસણિયા છે. આ છેલ્લા 1.5 મહિનાથી આ પરિસ્થિતિ છે. કંપનીવાળા પહેલો જ વીજ પોલ નાખવા આવ્યા હતા ત્યારથી અમે ગ્રામજનોએ
એવું નક્કી કર્યું કે આને વળતર આપને જો યોગ્ય ન મળે તો વીજ પોલ નાખવા દેવાના થતા નથી. 1.5 મહિના પહેલાંથી અમે વીજ પોલવાળા આવે ખેતર જઈ એનું કામ રોકી 10 દિવસ તો અમે આવી રીતે કામ ન થવા દીધું. એ લોકોએ કામ ન કર્યું. પછી અમને ગેરમાર્ગે દોડી અને બીજાના ખેતરમાં જઈ અને કામ ચાલુ કર્યું. 1 પણ રૂપિયો વળતર આપ્યો નથી. 1 પણ કોઈ ખેડૂતની સહી લીધી નથી. કોઈ ખેડૂતને કંઈ જાણ કરી નથી. છતાં પણ આ લોકોએ કામ ચાલુ કરી દીધું. પછી અમે અહીંયા વાચાગાતા કરવા ગયા તો અમને પકડવામાં આવ્યા. અમારી અટકાયત કરવામાં આવી. બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ભાઈઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો. છોકરાઓને ઘસડીને પકડવામાં આવ્યા. આટલી હદે અમારા ઉપર આ દમનગીરી કરવામાં આવી સરકારની. છતાં પણ અમે એક અન્નના દાતાર છીએ. અમે દેવામાં માની છીએ. એટલે અમે કોઈ પણ ઘર્ષણ ન થાય એટલા માટે ગાંધી ચિંધ્યા માર્ગનો ઉપયોગ કર્યો. આ આંદોલન ચાલુ કર્યું ઉપવાસનું. અમે આ આંદોલન ચાલુ કરીને સરકારને કહેવા માગીએ છીએ કે અમારી માગણી ફક્ત એટલી જ છે કે આ અમારી જમીન છે તો અમારો ભાવ અમને આપો. અમે જે માગીએ છીએ એ અમને આપો. તમે સુકારમાં કંપનીની દલાલી કરીને કહે એમ કરો છો. સરકાર શું પોતાની રીતે કોઈ નિર્ણય લઈ જ નથી શકતી? અધિકારીઓ બેન તમે જુઓ, આ સરકારમાં બેઠેલા સત્તાધીશો જુઓ, મીડિયા ઉપર ફાંકા ફોજદારી કરે છે. અમે આટલું આપશી આટલું આપશી. કેમ અહીંયા કોઈ આવતું નથી? હું સરકારને કહું છું, જો તમારામાં તાકાત હોય, તમારામાં તેવડ હોય, તમે ખેડૂતનું હિતનું ઈચ્છતા હોય તો આવો, અમારી સાથે બેઠક કરો અને અમારી જે માગણી છે એ સ્વીકારીને નિર્ણય કરો. અને આ સિવાય અત્યારે જે ખેડૂતોને લઈને જે પ્રશ્ન છે, ખેડૂતોની જે માંગણી છે, એમાંની કઈ માંગણી એવી મુખ્ય છે કે જે તાત્કાલિકપણે એનો કોઈ પણ નિર્ણય આવવો જોઈએ? અત્યારે અમે સરકારને પહેલી માંગણી તો એ કરી છે કે અમને લેખિતમાં આપવામાં આવે કે આ કામ બંધ રહેશે. જ્યાં સુધી આ અમારા 6 મુદ્દાનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ કામ બંધ રહે. અને અમારી મુખ્ય માંગણી એ છે કે અમારે કાંઈ જાજુ જોતું નથી. જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે કે 4 ગણું વળતર અને ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે નફો, એ સરકારની ગાઈડલાઈન છે. એ પ્રમાણે અમને વળતર આપવામાં આવે એ જ અમારી માગણી છે. અને અમારી માગણી અમે SDM સાહેબને, કલેક્ટર સાહેબને મૂકી દીધી છે. એને ગાંધીનગર રજૂઆત કરી છે. હવે મુખ્યમંત્રી સાહેબ, ઉર્જા મંત્રી સાહેબ, કૃષિ મંત્રી સાહેબને વિનંતી કરીએ છીએ કે અમે અમારી માગણી તમને આપી દીધી છે અને અમારું આ નિરાકરણ લાવો. દર વખતે ક્યાંક ને ક્યાંક તમારી જે માંગણી છે, ખેડૂતોની જે આપણે માંગણી છે, એ ખેડૂતોની માંગ કરવા માટે હર વખતે કેમ આવા આંદોલન જ કરવા પડે છે? એનું શું કારણ હોઈ શકે? કોઈ પણ સરકાર હોય ને એ પોતાના મનને રાજાશાહી ઈચ્છતી હોય છે. એને હરેક વ્યક્તિને ગુલામ બનાવીને રાખવા હોય છે. એને પોતાની મનમાની કરવા કંઈ પણ કરી શકે છે. તમે પાટીદાર આંદોલન જુઓ કે આ કડદા કાંડવાળું આંદોલન જુઓ. 90 વ્યક્તિને જેલમાં નાખવામાં આવ્યા, ખોટા કેસો કરવામાં આવ્યા. 14 વ્યક્તિને ત્યારે પાટીદાર આંદોલનમાં મારી નાખવામાં. છતાં પણ સરકારને કાંઈ શરમ છે નહીં, નાક કાન જેવું કાંઈ છે નહીં. સરકાર ખેડૂતોનું એક પણ હિત ઈચ્છતી છે નહીં. જો એક પણ હિત ઈચ્છતી હોય તો આ ખેડૂતો રોડ ઉપર ન આવે, અહીંયા ઉપવાસ ઉપર ન બેઠા હોય. સરકાર છે ને ખેડૂત વિશે કાંઈ વિચારતી જ નથી. તમે પાક વીમાનો પ્રશ્ન લઈ લ્યો કે આ વીજ લાઈન મુદ્દે લઈ લ્યો કે ખાતરના વધતા ભાવ મુદ્દે લઈ લ્યો, અનાજના પૂરા ભાવ નથી આવતા એ મુદ્દે લઈ લ્યો. કોઈ પણ આ ખેડૂતના મુદ્દા લઈ લ્યો, એક પણ ખેડૂતના મુદ્દા વિશે સરકારે કાંઈ વિચાર્યું નથી. જો રાજસ્થાનમાં દેવા માફ થતા હોય, મહારાષ્ટ્રમાં દેવા માફ થતા હોય તો ગુજરાતમાં કેમ નથી થતા? આ સરકાર એમ કે ડબલ એન્જિનની, અમે તો એમ કહીએ અત્યારે સરકાર 5 એન્જિનની છે. તાલુકામાં જુઓ, જિલ્લામાં જુઓ કે નગરપાલિકામાં જુઓ કે વિધાનસભામાં જુઓ કે સાંસદમાં જુઓ,
હરેક જગ્યાએ આ સરકાર છે. તો સરકાર કેમ આ ખેડૂતોની ગરીબોનું કાંઈ ઈચ્છતું નથી? કેમ ઉદ્યોગપતિને જ આગળ કરે છે? રૂપિયાવાળા થાય છે ને ગરીબ ગરીબ બનતો જાય છે. શું આ સરકારને કોઈની પડી જ નથી? જો સરકારને આ ન પડી હોય તો સરકારને પણ અમે ચેતવણી દઈશી, શાંતિ સમજી જાવ તો સારું હે, ખેડૂતના હિતનું ઈચ્છો તો સારું હે. નકર હિતિયાવીમાં અમે એક નવી પાર્ટી બનાવીને આ સરકારને ઉખાડી દેવાનો પણ દમ રાખી. 182 ધારાસભ્ય જો આના કાંઈ કરી ન શકતા હોય તો અમારા ખેડૂતના 182 ધારાસભ્ય થવા તૈયાર છે ને સરકારને ઉખાડી ફેંકવા તૈયાર છે. અને આ સાથે જ હજુ એક સવાલ કે મોરબીના જે મંત્રી છે કે કાંતિલાલ અમૃતિયા, એ શું આ સમર્થનની અંદર આ જે ખેડૂતોનો પ્રશ્ન છે એને લઈને કોઈ ચિંતા જતાવી છે કે એના સમર્થનમાં કંઈ પણ આવ્યા છે હજી સુધી? ખેડૂતનો દીકરો હોય ને એ કોઈ પણ નેતા હોય એને હર હંમેશ ચિંતા થતી જ હોય ખેડૂતની. પણ આ સરકાર એવી છે ને આમાં કોઈનું ચાલતું નથી. મેં તમને હમણાં જ વાત કરી કે ગુલામ બનાવીને રાખો. જેમાં નાના માણસોને ગુલામ બનાવીને આ સરકાર રાખે ને એમ જ ધારાસભ્યોને સાંસદોને પણ ગુલામ બનાવીને રાખે. તમે રાજાશાહીમાં જોયું હોય છે કોઈ પણ પ્રધાન હોય કે એનો સૈનિક હોય એનું કાંઈ ચાલતું ન હોય, જે રાજા નિર્ણય કરે એ જ થતો હોય. એવી જ રીતે અહીંયા છે, જે ઉપલી અધિકારી નિર્ણય કરે ને એ જ આ લોકો માનતા હોય. અને આ લોકો આ જે એમએલએ આ તે છે એ લોકોએ કંઈક ને કંઈક આ ગયા સમયમાં કાંડ કરેલા છે, બરાબર. એને છુપાવવા માટે આ લોકો કંઈ બોલતા નથી. કારણ કે જો આ કાંડ બારે આવે અને આ લોકો અમારા સમર્થનમાં આવે તો એને પણ જેલ ભેગા કરે છે. આગામી સમયમાં સમય તમે જોયું હોય છે કે ઘણા એમએલએસ છે, ઘણા પાર્ટીઓના લોકો છે, એ લોકોને દબાવ નાખી અને જેલ ભેગા કરી દીધેલા છે. એવું તો જોયેલું જ છે તમે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો પણ ડરે છે કે અમે જો આના સાથે આવશી તો સરકાર અમારા ઉપર પણ એક્શન લેશે અને અમને અહીંયાથી બહાર કાઢવામાં આવશે. તો તમને શું લાગે છે કે જે પદ છે એ ખેડૂતોની વાતનું નિરાકરણ ન લાવી શકે તો ક્યાંક ને ક્યાંક એ પદના ડરથી લોકો નથી આવી રહ્યા કે પછી ખેડૂતોના આ આંદોલનમાં કે ખેડૂતોના આ પ્રશ્નોમાં સમર્થન કરવા નથી માગતા? બિલકુલ ચોખ્ખી ચટ જેવી દીવા જેવી વાત છે કે જે પદ છે ને એને જાળવી રાખવું છે. પદ કરતાંય એને એની લાઈફ જાળવી રાખવી છે. આ સરકાર એટલી નીચ છે કે જરાક પણ આ લોકો આ ખેડૂતના સમર્થનમાં આવ્યા ને તો આ લોકોને રાજીનામા દેવા મજબૂર કરશે અને જેલ ભેગા કરવામાં મજબૂર કરશે. આને આ સત્તાધીશોને આનો ડર છે. કારણ કે ઉપલી સરકાર જ એટલી નીચ છે કે વાત જ પૂછોમાં, એની કંઈ કોમેન્ટ જ થાય એવી નથી, એટલી નીચ છે. મતલબ મુખ્ય વસ્તુ એ થઈ શકે કે પદ ગુમાવવાના ડરથી જે આગેવાનો છે કે જે રાજકીય પક્ષના જે નેતાઓ છે એ આ સમર્થનની અંદર નથી આવી રહ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ પદ ગુમાવવાનો ડર છે. અને આ સાથે જ અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો છે કે વીજપોલનો એક મુદ્દો તો મુખ્ય છે જ, પણ એ સિવાયના કયા કયા એવા પ્રશ્નો છે કે જે અત્યારે ખેડૂતો ભોગવી રહ્યા છે? ખેડૂતના જાજા પ્રશ્નો છે. ખેડૂત અત્યારે ચક્કાજામ કરે તો તરત ધરપકડ કરીને લઈ જાય, એટલે કોઈ ચક્કાજામ કરતું નથી. એટલે આ ઉપવાસ છાવણી ખોલીને બેસી ગયા છે કેમ કે શાંતિપૂર્ણ ગાંધીજીથી માર્ગે હાલે અને આ પાર્ટ 2 હાલે. પછી હવે શું નિરાકરણ આવે તો ભલે 2-3 દિવસની રાહ જોવાની છે. પછી પાર્ટ 3 ચાલુ થાય પછી તો કોણ શું કરે કાંઈ નક્કી ન કહેવાય. પછી તો હવે આખું ગુજરાત એક થઈ ગયું, સમજી ગયા. એટલે કોઈ હવે એક અમારે જેતપરનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો પ્રશ્ન છે. હવે આખું ગુજરાત સમજીને જે કરવું હોય કરશે. સરકારને જેમ વિચારવું હોય એમ વિચારી લે, જે નિર્ણય લેવો હોય એ લે 2 દિવસમાં. પછી પાર્ટ 3 ચાલુ થઈ છે. મતલબ આજે ખેડૂતોનો જે પ્રશ્ન છે એનું જો નિરાકરણ ન આવે તો હવે ખેડૂતો છે એ પોતાના પ્રશ્નના સમાધાન માટે કોઈ પણ હદે જઈ શકે એવી અત્યારે તૈયારીઓ ખેડૂતની છે કે હજુ પણ અમે તૈયાર છીએ, અમારા પ્રશ્નોનું નિરાકરણ કોઈ પણ ભોગે અમારે જોઈએ છે. બસ આ તૈયારી સાથે અત્યારે ખેડૂતો છે એ આ ઉપવાસ પર બેઠેલા છે, ઉપવાસ આંદોલન પર બેઠેલા છે. ત્યારે હજુ વધુ વિગત આપણે આગળ જાણીશું.